હતા હવાના 7 વાગી ગયા, મોડું થઈ ગયું ઉઠવામાં, ફરી વારવામાં. બા હારું ખબર નથી, ન કરો ઈ પાછા લટ કરત, બોલ 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 બોલ. એ જાગને ઓ જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનમાં કોણ જાશે. એ જાગને ઓ જાદવા. એ હું કરો વારવા મીંડા? આવો વારવા મીંડા. જય શ્રી કૃષ્ણ. હવાર હવારના. હા જય શ્રી કૃષ્ણ. હું હાલે? આ તો મોડું થઈ ગયું તમારે ફરી વારવામાં. હા આજ મોડું થઈ ગયું, હું તો કહું 7 થઈ ગયા ફરી વારવામાં. નકર 6:30 થાય તમારે ફરી વરાઈ જાય, તમને ખબર છે કા? હા તી જ કહું કે જો ફરી વાર્તા લાગે, નકર હું તા 7 વાગે કાંઈ એમ નીકળું દૂધ લેવા કા ધના ભાઈને. તો તમારે વરાઈ ગયું હોય, ડેલો બંધ હોય તમારો. હા મારે 6:30 થાય તો હું વારી જ લઉં હો. પછી મોડું મોડું મને પછી હારો થઈ જાય, તમને ખબર છે. 5 વાગે ઉઠવાનું બદલે મારે છે ને 6 વાગી ગયા. માં 1 કલાક મોડા ઉઠ્યા. કેમ એટલું મોડું થઈ ગયું ખબર નહીં. હવે નીંદર સડી ગઈ લે. કાલ હાઈ છે ને મેં વળી ઓલું ભજીયા ખાતા હતા, એવી નીંદર આવી ગઈ. લે ભજીયા કર્યા હતા, સારું લે. ક્યાં મેથીના કર્યા હે? હા મેથીના ભજીયા કર્યા હતા હો. સારું તમે જો દૂધ લેવા જાઓ, કાલ દૂધ લેતી આવું. હા તમે એનું દૂધ લ્યો કા ધનાભાઈનું? અરે રગડા જેવું દૂધ આવે, તમે જોવો તો એવું અસલ દૂધ આવે. હું તો છે ને હેર એક લઉં તો થઈ રહી આખો દી લે. હા તી પછી દહીં કે ન કરો હેરમાં, કેમ થાય પૂરું? કે સાય આપે ધનાભાઈ? ના રે ના, સાય આપે ધનાભાઈ. એમ સાય આપે મફત લ્યો, લેવા જવું પડે, દેવા ન આવે. હા સારું લે. અમારે તો પણ વાડીએ ભેંસ છે ત્યાંથી લઈ આવે તમારા ભાઈ, લેવું નથી પડતું. અમારે ત્યાં ભાગ્યા છે ને ત્યાં રહીને બિસાડા બધું કરે. હા ઓછા ખર્ચા, હું તો એમ જ કહું બાપા અટાણ મોંઘવારીમાં. કંઈ બે તમારે હાવ કે કાંઈ લઈ આવી, અહીં તું દો નાઈ કર તો હરખું ચોખ્ખું હજી હોય. ના રે ના ક્યાં પૂગવું મારે, તમને ખબર ને પૂગાય એમાં? ના રે ના માં પૂગાય નહીં, છોકરાઓને રાખવા કામ કરવા અને ઘરમાં કામ હોય, વાડીએ જાઉં, વાડીએ વાસું ખાવાનું મોકલાવું, મને ખબર છે. તઈ ક્યાં કાજુ હજી નથી આવી તમારી? યાદ આવવાની છે જો. હાલે તી આવવાના છે, બેન આવશે. હા જો મારા નણંદ આવે છે, મારા ભાણેજ આવે, મારે કાજુ આવે. આજે એટલે જ મારે જો મોડા ઉઠવામાં મોડું થઈ ગયું. એ જ કહું કે બધું કામે પડ્યું રહે, આવે તે મારે રાંધવું જોઈએ ને જમીએ. 2 દી મારા નણંદ રોકાવાના છે, એ કોઈ કોક દી આવે કા. હા ના ના બિસાડી નણંદ કેટલાક દી તો એ દી 3 દી 5 દી પછી તેને ઘેર જવાના જ હોય. હા કઈ સારું કેદીન ગઈ કાજુ કા બિસાડી રોકાય એવી. કેદીન કહેતી હતી ફોઈન ઘેર જાઉં, ફોઈન ઘેર જાઉં, જઈ આવી. હા હો જઈ આવી. તી લો તમારા નણંદ આવે ને તો કરજો છોકરીની વાત. 2 છોકરીઓ છે જો જોવી હોય તો. હારો અટાણામાં તમારે બેને આપણે ભેટો થઈ ગયો, તમે વાર્તા હતા ને હું નીકળી તો છે ને તો મને કહેજો તો આપણે છે ને જાઉં તો હું વાત કરી લઈ જોવા. હા તી આવે એટલે વાત કરી. સારું સુનીલે ભેગો છે તી વાંધો નહીં આવે કા, જોવાઈ જાય. પૂછી લેજો છોકરો આવી છે તો આવે. પેલા તાઈ રિવાજ નથી છોકરા જવાની, આપણે છે ને એમ હોય ને તો આપણે 3 જણીઓ પેલા બેસી આવ્યું બરાબર ને? હા તે એમ કર્યું. નકમાં નણંદ નહીં સારું છે, એમ કંઈ વાંધો નથી, ઘરના કરશે નહીં, મજાને ખાઈ પીને બીજું શું જોઈએ. સાચી વાત છે. એમાં આવે બસમાં આવે? એના રે ના ગાડી છે તી લે, અસલ ગાડી છે રૂપજી મોટી બધી. હા લે સારું લઈ લીધી લાગે ને ગાડી તા. જઈને પેલા નહોતી. હા પેલા નહોતી, હવે લઈ લીધી હો. એવો ક્યાં બા શું કરે? આ હાથ થઈ ગયા, હજી ફીરાવાનું નથી. એ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ. અટાણામાં તું આવી ગઈ? એ ના ના માસી હું જાતી હતી દૂધ લેવા. આજે જરીકા ને મોડું છે ને ફરી વારવામાંથી 2 જણી ઊભી ગયું 5 મિનિટ. હા હું કહું કયું ની ફરી વારવા ગઈ, લાલ મને બાયણે જવા દે. હવે ભૂખ લાગી ને હું કહું હીરાવાનું કર કા. હા હું તો એમ વાત કરતી હતી કે આ છે ને તમારા નણંદ એ છોકરા હાટું માગાનું છે ને તે વાત કરતી હતી. હું કહું કે આવે તો કહેજો બરાબર ને, તો આપણે જોઈ આવીએ. હું કહું હા સાચી વાત છે. હા એ તો આવીએ ને તો એ કહે તું કાંઈ લોટાણામાં કોણ વાતો કરે. એના રે ના તો ધનાભાઈને દૂધ લેવા જતી ને ત્યાં વાર્તા હતા તે ઊભી ગયું. હા તે આવી છે પછી 2 વાચા દૂધ લેતી ને અમારી હવે હીરાવાનું કરે ને. એ હા જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ. વાહ બધાને એમ ન કહેવાય અમારે હીરાવાનું કરો. તમારે તો હીરાવા સિવાય કઈ વાત છે કે નહીં? રાઈડ હું નાખે આમ જો કેટલા વાગી ગયા. ભારે નોઈગરી બાપા હા હોતા. હવે ભૂખ લાગી, હવે કર હીરાવાનું. હાલ કયું નહીં ફરી હું વારે હવે તો કર. હા થઈ જાય હો. ના જવાનું છે કાજુ તમારી દીકરી. હા લે મારી દીકરી આવી આજ. સારું માં 2 દી મારી એવી મજા. હા તમને જ મજા હોય, ઢોહેડા તમારે હોય.
તારે કેવા ઢહેડામાં કામ છે, ક્યાંયમાં ઢહેડા તું ક્યાં કઈ વાળ્યું એને કામ કરવા જા, ઘરમાં રે ને કામ કર. એ હા બા, હવે તમે જાઓ, હું હમણાં લોટ બાંધું, ચા કરીને તમને હીરાવી દઉં. થોડું કઈ ચોફર્યું બાકી છે ને વાર લો. હો ચટ કરજો, માં હવે કોઈ પાસે ઊભી ન જાતી, પાછી વાતું કરવા બહુ ઊભી જાતું. યા સુબહ સુબહ ले शिव का नाम शिव आएंगे तेरे. ડોહી ખરેખરની છે. હાલ જલ્દી કર ની, શું મોડું થઈ ગયું, એક તો કોલેજ જવાનું. હાલાલ ક્યાંની વાર છે. એ પછી કાલે શું થયું, કઈ કીધા હતા તાર મમ્મીને? વાત જવા દે, મારા પપ્પાને કીધું, મારા પપ્પા તો એમ કીધું કે હવે સાંજે બહાર ગઈ એટલે ગઈ. પછી સુનેલને ફોન કર્યો તો એ કે હા હવે કંઈ એવું નહીં કરીએ, આપણે રાતે નહીં જાશું. હા મને તો મારા મમ્મી હવે એમ કે ને લઈ જ લીધી, હવે તો મને બહુ બીક લાગે બાપા, આવું મારે તો કરવું નથી હવે. કાંઈ એમાં બીવાનું ન હોય, થોડીક વાર એ લોકોનો ગુસ્સો હોય ને એટલે એમ કરે, પછી કંઈ ન કરે. પછી તો જયનો ફોન આવ્યો, મેં તો જયનો ફોન હજી કર્યો નથી ને હમણાં કરવો નથી બાપા, મને તો આ બધી બીક લાગે. શું તને બીક ન લાગે? ના રે, એમાં બીવાનું શું હોય એલી, કંઈ નહીં, આપણે મમ્મી હમા ચડ્યા તો કેવો ડર લાગી ગયો, હાય હાય કેવો ને બે જોઈ નહીં ગયા હોય ને. ના રે ના, એ તો બે ગુસ્સામાં હતા એટલે કંઈ જોઈ નથી ગયા, એ તો ખાલી આપણે ખીજાતા હતા, મોડું થઈ ગયું હતું ને એટલે. તે કર્યો હતો ને કા ફોન? હા મેં તો ફોન કર્યો હતો કે વાંધો નહીં, એ તો આજે જાય છે ને, 2 દિવસ નહીં આવે કોલેજે, એ તો વાં જાય છે એને મામાના ઘરે, એને મામાની છોકરી આવી ને એને મૂકવા જાય. એલી કેવી વાતો કરતા હતા કે છે ને મારી મમ્મી એને બહુ કામ કરાવે, તી જાનું એવું કામ કરાવતા હે મમ્મી હું એની પાસે. હા આપણા મમ્મી વાળા છે તે આપણે કંઈક બહુ કામ નથી કરાવતા, એ બિચારી રોકાવે એને કામ કરાવે એની પાસે. તો હું જ કહું હવે નિશ તું ના આવતી, મારી મમ્મી તને કંઈ કીધું હોય તો સોરી હો, તું એનો દુઃખ ના લગાડતી, એ તો છે ને ગુસ્સામાં તને કહી દીધું હશે. અરે બાપા ના ના, એમાં હું ગુસ્સો કરવાનું હોય, એ તો હાઈલા રાખે, આપણી ભૂલ હતી ને આપણે કી જાણે, નહીં તો થોડા કી તાર મમ્મી મને કોઈ દી કંઈ કહે. હા એટલે જ કહું, મને કાલે નહોતું નિશું દુઃખ નહીં લાગ્યું હોય ને, પછી મેં 2 વાર ફોન કર્યો હતો પણ તારો વ્યસ્ત આવતો હતો, પછી નીંદર આવતી હતી તો હું સૂઈ ગઈ, પછી તો કંઈ બોલી જ નહીં મમ્મી પપ્પા સામે. હા બરાબર, હા હું સુનીલારે વાત કરતી હતી, પછી એ કે મારી સૂઈ જાઉં, પછી મેં તારા મિસ કોલ જોયા, પછી મેં તને ન કર્યો, કાલ સવારે કોલેજ જાઉં ત્યાં જ વાત કર્યું, ફોનમાં હું એટલી વાત કરવી કા. હા એટલે જ ને, સુનીલનો ફોન આવ્યો. હાલો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હા જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હું ગઈ કોલેજે? હા જો અમે ને જાનું છે ને જાતા હતા તો અહીંયા પછી બેન છે ને ત્યાં બેઠી છે 5 મિનિટ, કાલની વાતો કરી કે હારું મમ્મીએ પકડી ન લીધા. હા કોઈરું, હવે વાત મૂકો ને હાલો હવે નીકળીએ હમણાં અડધી કલાકમાં. બસ જો હું ઉઠો, રેડી થવાનું બાકી છે, મમ્મીની લગભગ રેડી થઈ ગયા. બરાબર છે ને પછી ત્યાં ગામડામાં બહુ નેટવર્ક ના આવે તો હું કાલ ફોન કરી લઉં, વળી કહી કે ફોન ના આવ્યો એટલે હું કાલ નિશુને ફોન કરી દઉં. બરાબર, કાલ તો આવતા રહેશો ને? ના કાલ નહીં આવું, એ તો કહું 2 દી રોકાવું અમે. કાલે આવતા રહીજો ને. મમ્મી ખેદીને નથી ગયા, મમ્મી કે હું 2 દી રોકાવું ને એટલે પછી 2 દી રોકાવું. બરાબર સારું, ત્યાં ન બેતા કોલેજનો ટાઈમ થવા એવો, જાઓ હવે બે. યાર તમને બધું ટેન્શન, અમે જઈએ. હારું હાલ બાય. હા જય શ્રી કૃષ્ણ. બહુ વારંવાર ફોન ન કરતી, વળી મમ્મી એને શોખ કરીએ ગાડીમાં ભેગા આવે ને તો. હા બાપા નહીં કરો તમને ડિસ્ટર્બ, બસ એમાં વળી એમ બોલી, એમ કહું કે હું તને ફોન કરી, તું વારંવાર ફોન કરીને તો મમ્મી કહે કે ના ફોન આવ્યા રાખે, એટલે તને કહું. હા હાલ તમે ફ્રી થાવ ત્યારે ફોન કરજો. હાલ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કોણ સુનીલ હતા? હા એ કે હું તો ને જો ગામડે જવાની તૈયારી કરે 2 દી પછી આવી કે. હા તારે તને ફોન કરીને જાય કે. એનું ટેન્શન તો જો મને કે કોલેજ વયું જાવ કે ટાઈમ થઈ ગયો. હાલા સાચી વાત છે, પછી ન્યાય નહીં મેડમ જવા દી ક્લાસમાં. ऐसा वैसा कुछ क्यों होता है हाय भाभी फोन ता कर दो नकर के फोन ही ना આવ્યો પાછો એનો તો રાંધવાના ઠેકાણા ન હોય માં કરે જીરી જેટલું આપણે પૂરું ન થાય ફોન કરી દઉં. હેલો હા ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? એ મજામાં હો, શું કરતા હતા?
હા રહ્યા જો મને ખબર છે આજ તમે આવવાના હે ને વહેલું વહેલું કામ કરી લઉં ચટ કામ કરી લઉં ને તો આવે તો બેહાય એ હા છે ને ભાભી અમે આવીએ છે હમણાં નીકળીએ જો 9 વાગે હો કેમ કાલ ભાભીને ફોન કરી દઉં વહેલેરું કામ કરી લઈએ ને હા એ વાત હાસી આજે મારી જો મોડું થઈ ગયું મારે ઉઠવામાં તે હમણાં ફરિયા વૈરા કામ કર્યું તે કહું કે જા જવાનું છે તે જો ઉતાવળ કરું છું હા ન કરતા હું કહું બેગ દી રોકવી હતી મારે પણ કાજુ કાલતા રોડતી હતી ના ના જાઉં તું કહું ખોઈરું આજ મૂકી આવી હવે કા બેન કેમ રોતી હતી બહી કે મને મમ્મી યાદ આવે તી માં જાઉં ખોઈરું હાલ મૂકી આવું બરાબર ને તોય સારું કહેવાય એટલા દિરાઈ ક્યાંય જાતી નથી એકલી નહોતી ને એટલે જ ને તી હું કાલ ભાભીને ફોન કરી દઉં વળી એને એમ થાય બપોર પછી આવે પણ કહું સવારમાંથી જાય ને તો વાંધો ના આવે 2 દી રોકાવું તી 2 દી હેઠા રોકાઈ હગીએ હા આવો ને કઈ વાંધો નહીં હતી કઈ પૂગી જાહો એ હારા તો હગિયા તો થઈ જ જાહે આવ્યું તો આડાવડી ન થતી રાંધી રાખજે હો પછી તારું મોડું બહુ હોય એટલે હું કાલ ફોન કરી દઉં બાને કહેજે કે આવે છે હા કોઈ દી બાને ખબર છે મેં સવારે કીધું કે બા બેનને આવે છે તો કે આ હારું હારું હવે કંઈ કામ નથી ફોન મૂકું અમે નહીં કરીએ હો એટલે હું કાલ ફોન કરી દઉં 11 સાડા 11 પૂગી જાઉં હવે છે ને વાડીએ ન કંઈ કામ કરવા જાતી ઘરનું પતાવી છે ખાવાનું હો નકર પાછું ટાઈમે ખાવાનું નહીં ચડે એવો હા ભલે હો બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પાછું કંઈ કામમાં એનું ઠેકાણું ન હોય વાતું કર્યા રાખે મને તમારું કામ હરખું જોઈ જો ચીરી આડોળું થાય તો ન ગમે આજે બધું મારું કામ અટાણામાં કમ્પ્લીટ થઈ ગયું નાહી તો એનું રેડી થઈ ગઈ હવે નહીં કરવાનું છે હવે સુનિલ તૈયાર થઈ ગયું હોય ને તો કાજુ તો ઉઠાડી દીધી હતી વેલેરી હાલ બધું પેક થઈ ગયું મારું કામ ઉતાવળું હો મને જીરી કોઈ લેપરા વેડા થાય એટલે જ ભાભીને ફોન કરી દીધો કે ઉતાવળ કરજો નકર એનું પાછું ખૂટે નહીં હારું એ સુનિલ હા મમ્મી હાલ તૈયાર થઈ ગયો હાલ હવે નીકળું એ હા એક તો ઈ પાછો લેપરો ભારીને તૈયાર થાય